2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિની વસ્તી 15% અને અનુસૂચિત જનજાતિની વસ્તી અંદાજે 7 થી 8% છે. તેની સરખામણીએ વિવિધ અંદાજો મુજબ ઓબીસી સમાજની વસ્તી 50થી વધુ હોવા છતાં તેમના માટે કોઈ અલગ મંત્રાલય નથી, જેને લઈ ગાંધીનગરમાં રાજકીય આગેવાન હરિભાઈ ચૌધરીએ મોટી માંગ કરી છે. દેશમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે એક સમર્પિત અને અલગ મંત્રાલય સ્થાપના કરવાની માંગ ઉઠી છે. જે અંગે ઓબીસી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર મારફતે રજૂઆત કરી છે. હરિભાઈ ચૌધરીએ પત્ર મારફતે કરેલી રજૂઆતમાં લખ્યું છે કે હાલમાં ઓબીસી વર્ગ સામાજિક ન્યાય અને અધિકારિત વિભાગ હસ્તક કાર્યરત છે. જોકે 146થી વધુ ઓબીસી જ્ઞાતિઓનો સમાવેશ થતો હોવા છતાં તેમને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવામાં આવતું નથી. એસસી અને એસટી સમુદાય માટે અલગ વિભાગો અને મંત્રાલયો હોવાથી તેમનો વિકાસ વધુ કેન્દ્રિત રીતે થાય છે, જ્યારે ઓબીસી વર્ગ માટે આવી કોઈ અલગ વ્યવસ્થા નથી. આ રજૂઆતનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. જો સરકાર દ્વારા અલગ મંત્રાલયની રચના કરવામાં આવે તો ઓબીસી સમુદાય ઉત્થાન માટે વધુ ચોકસાઈપૂર્વક અને કેન્દ્રિત વિકાસ યોજનાઓ અમલમાં મૂકી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ હવે ઓબીસી સમાજના અલગ મંત્રાલય અંગે રજૂઆત કરી છે કે જો કે હરિભાઈ ચૌધરી અગાઉ જીપીએસસી પરીક્ષામાં ઓબીસી સમુદાયને થતા અન્યાયને અંગે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. હવે ઓબીસી સમુદાય માટે અલગ મંત્રાલય માટે રજૂઆત પીએમ મોદી કરી છે. દરજ્જો આપ્યા પછી એક વિચાર એવો આવ્યો કે જો દરજ્જો આપ્યો હોય તો એનો અલગ મંત્રાલય કેમ ના હોય, મંત્રાલય હોવું જોઈએ. એનો કારણો પણ આપણને એવી એક તો પ્રતિનિધિઓ વધે, બધા ઓબીસીના 50% ઉપર આખા ભારત દેશની અંદર 50% ઉપર વસ્તી છે, તો એ વસ્તીને એના પ્રમાણની અંદર બજેટ વગેરે ફરવાય અને કેન્દ્ર સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ અને રાજ્ય સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ, જેથી માનો કે ગુજરાતની અંદર 147 જ્ઞાતિ છે તો અલગ મંત્રાલય હોય તો એની અંદર બાકીના જે સમાજો છે, સમાજ કલ્યાણમાં બધા સમાજો આવે 80%, તો એ લોકો જે બાકી રહે એમને બી અલગ પેલા વિભાગમાં ન્યાય મળે અને ઓબીસી નો અલગ ન્યાય બે ભાગ પડે તો બંને લોકોને કોઈને અન્યાય થાય નહીં. વધુમાં રજૂઆત કરતા તેમણે લખ્યું કે 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિના 15% અને અનુસૂચિત જનજાતિ વસ્તી અંદાજે 7 થી 8%. તેની સરખામણીએ વિવિધ અંદાજો મુજબ ઓબીસી સમાજની વસ્તી 50%થી વધુ હોવા છતાં તેમના માટે કોઈ અલગ મંત્રાલય નથી. આ તફાવતને દૂર કરવા માટે હરિભાઈ ચૌધરીએ આગામી 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ આગ્રહભરી માંગ કરી છે, જેથી ઓબીસી સમાજનો સચોટ ડેટા મળી શકે અને તે મુજબ નીતિઓ ઘડી શકાય. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.